રાજકોટવાસીઓની લાંબા સમયની આતુરતાનો આખરી સુખદ અંત આવ્યો છે। જામનગર રોડ પર ભૂમેશ્વર પાસે સાંઢિયા પુલના સ્થાને કરોડોના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત 4 લેન ઓવરબ્રિજનું આગામી શનિવારે સવારે 10 વાગ્યે રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે। અધિકારીઓએ પદાધિકારીઓના આદેશને પગલે તમામ ખામીઓ સુધારી લીધી હોવાનો અહેવાલ આપતા ફરી એકવાર મેયર સહિતના પદાધિકારીઓ અને કમિશનર સહિતના અધિકારી દ્વારા ઓવરબ્રિજની ફરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। રાજકોટવાસીઓ સાંઢિયા પુલ ખુલ્લો મૂકવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેનો સુખદ અંત આવ્યો છે। મેયર દ્વારા થોડા દિવસો પહેલાં આ પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમાં થોડીક સત્યો સામે આવતા તે સત્યો દૂર કરવામાં આવી છે અને આવતીકાલે શનિવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ પુલનું લોકાર્પણ કરવામાં આવશે, જેથી ભારે ટ્રાફિક જામની સમસ્યા કોઈ પણ જાતની સર્જાશે નહીં અને આવતીકાલથી મોટા વાહનો પણ આ પુલ ઉપરથી પસાર થઈ શકશે। કેમેરામેન હર્ષ સિંજવાડિયા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ।